એડમિશન લીધું, પરીક્ષા મેં આપી, ઇન્ટરવ્યુ મેં આપ્યો, નોકરી મેં કરી, છોડી પણ મેં. તમે થોડું મારી બધું છોડવાના છો. તો આ એક સામનો, આપણે આપણી વસ્તુનો સામનો કરવો પડે. અને કોને શું લાગે છે એના માટે હું નથી જીવતી, કોના માટે આપણે જીવીએ છીએ? આપણા માટે. પણ પછી તો 40 અને 45 વર્ષે આપણે એવું કહીએ છીએ કે મેં તારા માટે આટલું બધું કર્યું. એને તો કહ્યું નતું કે તું મારા માટે કર. આપણે કરતા હતા, આપણને એવું લાગતું હતું કે આપણે તો વટેવર આપણે જે બીજા માટે કર્યું છે એને સેલિબ્રેટ કરીએ, એને ગણીએ નહીં ડાયરીમાં. ડાયરીમાં ગણવું હોય તો એ ગણીએ કે મેં કોના માટે શું નથી કર્યું. કરવું એ તો સ્ત્રીનો સ્વભાવ છે. કરવું એ તો મારા જીન્સનો એક ભાગ છે. તેમાં તો કરવાનું જ હોય. આપણે આપણી જાતે ઊભા થઈએ, પણ મારે મુદ્દો એ નથી કે તમે ઊભા થાઓ, તમે કોઈ બીજાને ઊભા કરો. એક સ્ત્રીએ બીજી સ્ત્રીને ઊભા કરવી પડશે. પોતે તો ઊભી થઈ ગઈ, પણ શું એને એના જીવનમાં એની બાઈને, એની બાજુવાળાને, એની આજુબાજુ બીજા કોઈને ઊભા કર્યા ખરા? આ કેમ નથી બનતું? આ કેમ નથી આપણે કરી શકતા? અર્જુન પાસે હતું કૃષ્ણ, બરાબર છે ને? કૃષ્ણને લડતા નહોતું આવડતું હતું. લડ્યા પોતે સારથી બનીને બેઠા. તો એ સારથીપણું એક બહેનમાં હોવું જોઈએ. એક બહેનમાં એ વસ્તુ હોવી જોઈએ કે હું ચૂપચાપ રથ ચલાવીશ અને એવી રીતે ચલાવીશ કે મારા રથમાં જે પણ કોઈ આવશે ને બધા જીતી જશે. આ કામ સ્ત્રીનું છે. અને એટલા માટે લખેલું મહિલા સ્નેહ મિલન. એટલે કહેવાની હતી કે ભાઈ મહિલા હોય કે સ્નેહ જ હોય, વેર હોય, ગુસ્સો હોય, પણ એ એક અઠવાડિયા માટે હોય, પછી પાછો સ્નેહ આવી જ જતો હોય છે. તમે તમારા દીકરાથી કેટલો વખત ખુશ રહો, દુઃખી રહો, સોરી, એ ગુસ્સો થાય, ભાગીને લગ્ન કરે, બીજી જાતિ સાથે લગ્ન કરે, વર્ષ 2 વર્ષ પછી શું થાય? કઈ વાંધો નહીં. તો કઈ વાંધો નહીં છે જ ને તમારામાં. તો એ તમારા પ્રેમનું કારણ છે. તો સ્નેહ જે સતત વહે છે ને, એ વહેતા સ્નેહને ગણતરીમાં ન મૂકે, એ સ્ત્રી છે. મારો મુદ્દો એ છે કે સ્ત્રી એટલે પોતાનું સર્જન પોતે કરે અને એનું સર્જન કોઈ અન્યને આડથી નિરૂપે ન આવે. એક વેર બનીને રહેવાનું છે. રામનારાયણ મહારાજની સરસ